નું એને જ્ઞાન રહ્યું. આ જન્મમાં પણ એમણે નક્કી કર્યું કે ગયા વખતે હરિમાંથી હરિને બોલ્યો એટલે પાપ થયું ને, એટલે મારી આ દશા થઈ, હવે બોલવું જ નથી. એટલે ભરતજી મહારાજે મૌન રાખ્યું. યજ્ઞ કોઈ સંસ્કાર દેવાયા, ગાયત્રી મંત્ર બોલવાનો વારો આવ્યો, ગાયત્રી મંત્ર ન બોલ્યા. બને ત્યાં સુધી તમારી વાણીમાં મૌન રાખો, કારણ કે શબ્દ પણ બ્રહ્મ છે. જેવા તેવા શબ્દો બોલવા ન જોઈએ માણસ. બને ત્યાં સુધી માણસ મૌન રહે, બને એટલું ઓછું બોલાય, જરૂરિયાત હોય એટલું બોલાય, અને જેટલું બોલીએ એટલું પવિત્ર બોલીએ, શુદ્ધ બોલીએ. શબ્દ બ્રહ્મ છે, તો એ શબ્દ બ્રહ્મની ઉપાસના. એટલે ભરતજી મહારાજ કશું બોલતા નથી, મૌન રહે છે. એમાં બરાબર થોડા સમય પછી મા બાપ મૃત્યુ પામ્યા. સાવકા ભાઈની સાથે રહેવાનો વારો આવ્યો. તો સાવકા ભાઈએ જરા જોયું તો એ ભણવામાં ધ્યાન નહોતા દેતા, એટલે ભણવામાંથી ઉઠાડી અને એને ખેતરની અંદર મોલાતનું ધ્યાન રાખવા માટે મોકલી દે છે. પણ ત્યાં જઈને પણ ભરતજી મહારાજ તો પોતાની અવસ્થાને પામી ગયેલા હતા. જે ચકલાઓ ચણતા હતા એને ઉડાડતા નથી, અવાજ પણ ન કરે, શાંતિથી ખાવા દે. કેમ? રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભરભર પેટ. તમારે પેટ ભરીને ખાઓ. આ વાતના સમાચાર પાડોશના ખેતરવાળાએ એના ભાઈને આપ્યા. તો એના ભાઈએ નક્કી કર્યું કે જો આને આવું જ હોય તો આને કઈ રાખવાની જરૂર નથી, ઘરમાંથી કાઢી મૂકે છે, ચાલો જા. ભરતજી મહારાજ નીકળી ગયા, જંગલના માર્ગે ચાલ્યા જતા હતા. અને એ જંગલના માર્ગમાં ચાલતા ચાલતા જ્યારે ભીલોના ઘરે એને લઈ જવામાં આવ્યા બલિ ચડાવવા માટે, પણ કોઈની સામે વિરોધ જ નહીં, જે કરે તે કરવા દો, કોઈનો વિરોધ ન કરે. તો એમાં એકવાર ભીલોના ઘરે જ્યારે લઈ ગયા ત્યારે એને શરીરને સ્નાન કરાવ્યું, ગળામાં માળા પહેરાવી, કપાળમાં તિલક કરાવ્યું. તો જેને જેને સ્નાન કરાવ્યું બધાને પગે લાગીને કીધું સારું થયું ભાઈ તમે આ શરીરને ધોયું. એને પોતાના શરીરનું પણ ભાન નહોતું હવે તો, કારણ એ પોતાને સમજાઈ ગયું હતું શરીર અને શરીરી બે અલગ છે. આપણે આ શરીરને જ બધું માનીને બેઠા છીએ, એટલા માટે આપણને આમાં જ આસક્તિ છે. ભરતજી મહારાજ તો એક એવી અવસ્થામાં પહોંચી ગયા, લોકો લઈ ગયા યજ્ઞશાળામાં. ત્યાં આગળ કહેવામાં આવ્યું, મારાઓને આજ્ઞા આપી કે જ્યારે એક વખત કહેવામાં આવે કે મારો એટલે આનું મસ્તક ઉતાર લેજો. ભલે. મારાઓએ કહ્યું કે મસ્તક નીચે ન આવ. ભરતજી મહારાજે મસ્તક નીચે ન આવ્યું, પણ એ મારાઓના હાથમાં રહેલા ખડગના ડરથી નહીં, સામે માં ભદ્રકાળની મૂર્તિ હતી એને વંદન કરવા માટે થઈ અને એમણે મસ્તક નમાવ્યું. મારાઓને આદેશ મળ્યો મારો, અને એ આદેશમાં જ્યારે મારાઓનો શબ્દ અવાજ સંભળાયો, મારવા જાય એના પહેલા માતાજીની મૂર્તિમાંથી સ્વયં માં જગદંબા પ્રગટ થયા અને એ જગદંબાએ મારાઓને મારી અને ભરતજી મહારાજની રક્ષા કરી છે. માએ ભરતજીનું રક્ષણ કર્યું. માને વંદન કરીને કીધું કે માં ધન્ય થયું, આજ તમારા દર્શન થયા, પણ આભાર વ્યક્ત તો મારે આનો કરવો જોઈએ કે એ લોકો મને પકડીને અહીંયા લઈ આવ્યા એટલે મને તમારા દર્શન થયા, નહીં તો મને તમારા દર્શન ન થાય. આ સંસારમાં આ કથા બતાવે છે તમારી સાથે જે થઈ રહ્યું છે બધું સારા માટે થઈ રહ્યું છે, જરાય ઉચિત નથી દેવું નહીં, બધું તમારા માટે બરાબર છે. એ તો આપણી માન્યતા છે કે મને ન ગમે એવું થાય એ બરાબર ન હોય. જે થઈ રહ્યું બધું જ બરાબર. કાંઈ પણ થાય ને કાંઈ પણ પૂછો એટલે કે સારું થયું, કાંઈ પણ થાય તો કે સારું થયું. એમાં એક વખત રાજાનો દીકરો મૃત્યુ પામ્યો. રાજા રડતા હતા અને પૂછ્યું પ્રધાને બાજુમાં કે મહારાજ રડે છે?
તો બીજા માણસે જવાબ આપ્યો કે આપણા મહારાજના રાજકુમાર હતા એ કુંવર મરી ગયો. કુંવર મરી ગયો, જે થયું તે સારું થયું. હવે રાજાના કાનમાં અવાજ પડ્યો કે મારો છોકરો મરી ગયો ને આ એમ કે છે જે થયું તે સારું થયું. પણ રાજાને પોતાનો પ્રધાન વાલો બહુ હતો એટલે પોતાના ક્રોધને સમાવી દીધો, કશું બોલ્યા નહીં. સમય વ્યતીત થયો, દીકરાના વિયોગમાં રાણી મરી ગયા. વળી પાછા પ્રધાન જયારે આવે છે તો રાજા રડવા બેઠા હતા. વળી પાછું પ્રધાને પૂછ્યું બીજાને, કેમ મહારાજ આજ રડે છે? તો કહે છે કે રાણીનું મૃત્યુ થયું એટલે. વળી પાછા પ્રધાન બોલ્યા, જે થયું તે સારું થયું. રાજાના કાને અવાજ પડ્યો જે થયું સારું થયું. દીકરો મરી ગયો ત્યારે બોલ્યો તો, આ રાણી મરી ગઈ તોય બોલ્યો. પણ ક્રોધને સમાયો છે. એમાં એક વખતના સમય વ્યતીત થયો અને રાજાએ બરાબર મોટી એક સરસ મજાની તલવાર મગાવેલી. અને એ તલવાર કેટલી ધારવાળી છે જોવા માટે રાજા આમ કરતા હતા. એમાં બરાબર થોડોક વજન દેવાઈ ગયો તો અહીંથી અંગૂઠો ઉડી ગયો, અંગૂઠો કપાઈ ગયો. રાજાના હાથમાં અંગૂઠામાંથી લોહીની ધાર નીકળે. પ્રધાન આવ્યા, પ્રધાને કીધું મહારાજ શું થયું? તો કહે છે કે આ તલવાર જોતો તો એમાં બરાબર મારો અંગૂઠો કપાઈ ગયો. પ્રધાન વળી પાછો બોલ્યો, જે થયું તે સારું થયું. અને મહારાજનો ગુસ્સો પાર ન રહ્યો, એટલો ક્રોધ આવ્યો મહારાજને. દીકરો મરી ગયો ત્યારે ક્રોધને સમાવી શક્યા, પત્ની મરી ગઈ દીકરા એના ક્રોધને સમાવી શક્યા, પણ પોતાના વિશે જયારે બોલ્યા મહારાજથી રહેવાયું નહીં. કહી દઉં ચાલો જા મારા રાજ્યમાંથી નીકળી જા. રાજ્યમાંથી નીકળવાની વાત કરી તોય પ્રધાન બોલ્યો, જે થયું તે સારું થયું. આ દિવસો વ્યતીત થઈ ગયા. રાજા એક પકડી લીધા અને એમણે ત્યાં બલિ ચડાવવા માટે થઈને રાજાને લઈ ગયા. બ્રાહ્મણો હતા, બધા હતા. રાજાને બલિ ચડાવી હતી, પણ બ્રાહ્મણોએ કહ્યું કે આ દુઃખી ન હોય તો બલિ ચડાવાય, નકર બલિ કામની નહીં. એને પૂછો એને દીકરાનું સુખ મળ્યું છે? એટલે એક બ્રાહ્મણે પૂછ્યું કે તમને દીકરાનું સુખ મળ્યું? તો રાજાએ કીધું કે દીકરો હતો એ હમણાં થોડા સમય પહેલા જ મરી ગયો. બીજા બ્રાહ્મણે કીધું કદાચ એને મરવાનો ડર હોય એટલે ખોટું બોલતો હોય, પૂછો એને પત્ની છે, રાણી બરાબર છે? તો કહે છે કે રાણી મરી ગઈ હમણાં. બીજા બ્રાહ્મણે કીધું કે કદાચ ખોટું બોલતા હશે. એટલે વળી પાછું કીધું કે તું જૂઠું બોલે છે એવું લાગે છે. તો વળી કીધું કે હું શું કામ જૂઠું બોલું? આમ કરતા હતા, હાથ જોડતા હતા. હું શું કામ જૂઠું બોલું? હું શું કામ જૂઠું બોલું? મારો દીકરો મરી ગયો, મારી પત્ની મરી ગઈ, હું જરાય જૂઠું નથી બોલતો. આમ હાથ જોડીને કીધું કે બ્રાહ્મણની નજર પડી કે અહીંયાથી અંગૂઠો તૂટી ગયેલો હતો. એટલે કીધું બારો આની બલિ નહીં ચડાવાય. કેમ? તો કે આ ખંડિત છે, એનો અંગૂઠો તૂટી ગયેલો છે. એટલે બ્રાહ્મણે નક્કી કર્યું આની બલિ નહીં ચડાવાય, જવા દો. રાજાને છોડી મૂક્યો. રાજા ઘરે આવ્યો, એને લાગ્યું કે તેની પ્રધાન બોલ્યો તો સાચું હતું કે જે થયું તે સારું થયું. આજ મારો અંગૂઠો તૂટી ગયેલો હતો તો સારું થયું, નકર તો આ મારું ગળું ઉપાડ લે. પ્રધાનને બોલાવ્યો. પ્રધાનને કીધું પ્રધાન તે દિવસે તેમ કહ્યું કે તમારો અંગૂઠો તૂટી ગયો, જે થયું તે સારું થયું. મારો અંગૂઠો તૂટી ગયો એ સારું થયું, પણ મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો એમાં તારું શું સારું થયું? તો કે મહારાજ મારું સારું એ થયું કે તમે જંગલમાં જ્યારે જ્યારે જાઓ છો ત્યારે કોઈ દી એકલા જતા નથી, મને હારે લઈ જાઓ છો. અને જો તે દિવસે હું તમારી હારે હોત તો તમારો અંગૂઠો તૂટ્યો તો મારે ક્યાં આંગળી તૂટી હતી? મારો વારો આવી જાત. આ સંસારમાં ભગવાન જે કઈ કરે છે એ બધું આપણી સાથે બરાબર થઈ રહ્યું છે. આ મારાઓ જો પકડીને લઈ ન ગયા હોત તો માં મને તમારા દર્શન ન થયા હોત. પ્રભુએ આજે મા જગદંબાએ દર્શન આપ્યા. ભરતજી મહારાજ ત્યાંથી નીકળ્યા. પછી માર્ગમાં રાજા રહુગણ સાથે એની મુલાકાત થઈ. રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં જ્યારે જતા હતા અને કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતા હતા. પાલખી ઉપાડવાનો વારો હતો. 3 માણસો હતા, 4 માણસોમાંથી 1 માણસ ભાગી ગયેલો. એટલે જે ભાગી ગયો હતો એની જગ્યાએ ભરતજી મહારાજને જોડ્યા અને પાલખી લઈને જાય. પણ કીડા મકોડા દેખાય એટલે કુદાકો મારે. એટલે જેવો કુદાકો માર્યો એટલે તરત જ પાલખી હલી તો દંડ માથામાં વાગ્યો રાજા રહુગણને. અને રાજા તો રાજા કહેવાય, ક્રોધ ભરાયો, નીચે ઉતરીને ભરતજી મહારાજને ચાબુકના માર મારે. પણ ભરતજી તો હસતા હતા. રહુગણે પૂછ્યું છે કે એલા તું આ તને મારું છું તને વાગતું નથી? તું મરેલો છો?
ભરતજી મહારાજે નક્કી કર્યું તું બોલવું નહીં કોઈ દિવસ. બોલવાથી પાપ થાય છે, પણ આજે જો નહીં બોલું તો સમાજના લોકો કહેશે કે ભરત જેવા ભરત જ્ઞાનીએ રાજા રહુગણને પોતાના ખંભે ઉપાડ્યો, પણ એની ગતિ શું થઈ? એટલે ભરતજી બોલ્યા છે કે રાજા, તમે કોને મારો છો? તમે તો શરીરને મારો છો. હું શરીરી છું અને આત્માને કોઈ મારી ન શકે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. ભગવાન ગીતાજીમાં કહે છે આત્માને શસ્ત્ર છેદી ન શકે, આત્માને અગ્નિ બાળી ન શકે, આત્માને પાણી ભીંજવી ન શકે અને વાયુ એને સૂકવી ન શકે. તમે તો આ શરીરને મારો છો, તો પછી હું શું કામ દુઃખી થાવ એમાં? રાજા રહુગણના કાન ચમકા કે આ સામાન્ય કોઈ માણસ નથી, કે આ તો કોઈ વિદ્વાન માણસ છે. એટલે એને પૂછ્યું કે તમે બ્રાહ્મણ છો? કારણ રાજા રહુગણને ડર એક જ વાતનો હતો. એને ઇન્દ્રના વજ્રનો ડર નહોતો. ના હમ વિશંકે સુરરાજ વજ્રાન. મને ઇન્દ્રના વજ્રનો ડર નથી, મને શંકરના ત્રિશુલનો ડર નથી, યમના દંડનો ડર નથી. મને હું ડરું છું તો એક બ્રાહ્મણના અપરાધથી ડરું છું. કારણ કે આ ત્રણેય વસ્તુ, ઇન્દ્રનું વજ્ર, શંકરનું ત્રિશુલ અને યમનો દંડ મને મારવા ચાહે તો મને એકને મારે, પણ બ્રાહ્મણનો અપરાધ થઈ જાય અને જો એનો શ્રાપ મળે તો મારા આખા કુળનો નાશ થઈ જાય. માટે હું પ્રાર્થના કરું છું, તમે બ્રાહ્મણ તો નથી ને? આ કોણ છો? ભરતજી મહારાજે કહ્યું, હું કોણ છું એની તો શોધ માટે નીકળ્યો છું રાજા. પછી પોતાની ઓળખાણ આપે છે કે તમે ચક્રવર્તી રાજા ભરતને ઓળખો છો? અરે હા, એના જ રાજ્યમાં રહી છે, મૃત્યુ પામ્યા. ભરતજી કહે છે તમારા માટે મૃત્યુ પામ્યા છે, હું એ જ છું. રાજા, હું પણ તમારા જેમ સત્સંગ માટે નદીના કિનારે ગયો હતો, ત્યાં મારાથી હરિના બદલે હરિણ થયું, તો મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. તમે પણ સત્સંગ માટે જાઓ છો ને સત્સંગમાં જતા હોય ત્યારે આટલો બધો અહંકાર ન કરવો જોઈએ. જે માણસ ભગવાનની ભક્તિ કરે સરળ રહેવો જોઈએ. જેમ જેમ પરમાત્મા પ્રત્યે લાગણીઓ થતી જાય એમ માણસ સરળ થવો જોઈએ. પણ ક્યારેક તો જેમ જેમ ભક્તિ વધે માણસ કડક થતો જાય. જેને ભક્તિ કરવી છે એ સદૈવ માટે દૈન્ય ભાવ રાખે, સરળ ભાવ રાખે, સહજ ભાવ રાખે. એટલે માં ગંગા સતી કહે છે, ભક્તિ રે કરવી એને રાક થઈને રેવું પાનબાઈ, મેલવું યંતરનું અભિમાન. સદગુરુના શરણોમાં જાઓ, શીશ નમાવીને. પણ સૌથી અગત્યની વાત એ કરી કે જેને ભક્તિ કરવી છે ને રાંક થઈને રહેવું, નિર્મળ થઈને રહેવું જોઈએ. માણસ સહજ બનીને રહે. ભક્તિ એ કોઈને દેખાડવાનું સાધન નથી, ભક્તિ એ ભગવાનને રાજી કરવાનું સાધન છે. પરમાત્માને રાજી કરવા માટે ભક્તિ છે. રાજા, અભિમાન ન કરશો તમે ક્યારેય. ભરતજી મહારાજ રાજા રહુગણને ઉપદેશ કરે છે કે સત્સંગમાં માણસ સરળ રહે. અને તમે આટલા સત્સંગ કરો છો, એક વાત યાદ રાખજો રાજા, કે તમે ગમે તેટલા દાન કરશો, ગમે તેટલા યજ્ઞ કરશો, તપ કરશો, પણ તમારું જીવન તો ધન્ય ત્યારે જ થશે જ્યારે તમારા માથા ઉપર કોઈ મહાપુરુષના ચરણારવિંદની રજ પડશે. વિના મહત્પાદ રજોભિષેકમ. જ્યાં સુધી તમારા માથા ઉપર કોઈ જાતના કોઈ મહાપુરુષના ચરણની રજ નહીં આવે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં બદલે. તમારા મસ્તક ઉપર કોઈ મહાપુરુષનું ચરણ આવે, ચરણનો અર્થ કેવલ ખાલી પગ જ ન થાય. મહાપુરુષ જે વાક્ય બોલે એમાં ચરણ પણ કહેવાય. આ વાક્યનું ચરણ પણ, પહેલું ચરણ, બીજું ચરણ, શ્લોકોમાં પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ થાય. તો કોઈ ચરણ તમારા માથા ઉપર આવશે, ચરણની રજ તમારા માથા ઉપર આવશે, ત્યારે તમારું ભાગ્ય બદલી જશે. વિના મહત્પાદ રજોભિષેકમ.
માટે મહાપુરુષના ચરણની રજ તમારા મસ્તક પર પધરાવો. અને આમ પણ તમે જુઓ તો પ્રણામ કરવાની વ્યાખ્યા એ જ છે. પેલાના વડીલો જ્યારે જ્યારે કોઈ મહાપુરુષને પગે લાગતા ત્યારે એ છે કે એના પગના તળિયા સુધી એનો હાથ રાખી સ્પર્શ કરીને પછી માથે ચડાવતા. અને અત્યારના લોકો ગોઠણે પગે લાગે છે. ચિંતા એ વાતની છે ચિમનભાઈ કે આજે ગોઠણે પગે લાગે છે, 10, 15, 20 વર્ષ થાય પછી નાકે પગે લાગશે ઉભા ઉભા. પ્રભુને પ્રણામ કરવા હોય તો દંડવત પ્રણામ કરો, અને કોઈ મહાપુરુષને પ્રણામ કરવા હોય તો પંચાંગ પ્રણામ કરો. નમીએ. અને આ સંસારમાં જે નમે છે એ સૌને ગમે છે. કોઈને વંદન કરીએ, કોઈને પ્રણામ કરીએ, કોઈને નમસ્કાર કરીએ. વંદનમાં વફાદારી છે, પ્રણામમાં પ્રામાણિકતા છે, અને નમસ્કારમાં હું નમક હરામ નહીં થાવ કોઈ દિવસ. આ બધી ભાવનાઓ સાથે પરમાત્માને વંદન કરીએ. ભરતજી મહારાજે રાજા રહુગણને ઉપદેશ કર્યો એ દિવ્ય કથા. પછી એનું જીવન બદલાવી નાખ્યું. પછી ભૂગોળની કથા છે. ખગોળ અને ભૂગોળનું વર્ણન કર્યું, જે આપણે ભણ્યા એ નહીં પણ અધ્યાત્મ જગતના એ ખગોળ ભૂગોળનું વર્ણન કરી પંચમ સ્કંદને વિશ્રામ કરું. ષષ્ઠમ સ્કંદ પ્રાયશ્ચિત કથા. પાપનું પ્રાયશ્ચિત થાય. પાપ નિવારણ પ્રાયશ્ચિત કર્મ છે. પરીક્ષિત રાજાએ કહ્યું, બાપજી, આ સંસારમાં કોઈ પાપ થઈ ગયા હોય તો માંથી છૂટવાનું સાધન શું? પ્રાયશ્ચિત થઈ જાય. હા, પછતાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું છે. પુણ્યશાળી એમાં ડૂબકી દઈ અને પાપીઓ એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે. એકવાર પછતાવો થઈ જાય કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મારાથી આ ખોટું થઈ ગયું છે. હે બાપજી, કોઈએ પ્રાયશ્ચિત કર્યું હોય અને એને પાપ બળી ગયા હોય એવી ઘટના ખરી છે ને? તો મને સંભળાવો ને, મારે સાંભળવું છે. સાંભળો રાજા. એક અજામિલ નામના બ્રાહ્મણની કથા છે. કનોજમાં અજામિલ રહેતા હતા. કાન્યકુબ્જે દ્વિજઃ કશ્ચિત દાસીપતિ રજા નષ્ટ સદાચારો દાસ્યઃ સંસર્ગ દૂષિત. નામના નષ્ટ સદાચારો. પૂર્વમાં તો બહુ સરસ કામ કરતા હતા, પણ એક વખત ખાલી કુસંગ થઈ ગયો, દેખાઈ ગયું અને પોતાની મતિ ભ્રષ્ટ થઈ. પછી તો ન ભગવાનના ભજનમાં ધ્યાન રાખે, ન કોઈ દી મંદિરમાં જાય, ન કોઈ દી કોઈ સંતોને વંદન કરે, કશું જ નહીં. એમાં એક વખતના સમયે ગામની અંદર સંતો આવ્યા અને સંતો વટે માર્ગુ હતા. ગામના ચોરે પૂછ્યું કે ભાઈ, તમારા ગામમાં કોઈ ભગતનું ઘર ખરું કે અમને બપોરનું ભોજન મળે? હવે ગામના લોકોએ અજામિલનું ઘર બતાવ્યું. હવે એને ખબર હતી ગામના લોકોને અજામિલ ભગત નથી, પણ આ સંતોને તો ખબર નહોતી. તો એને એમ કે કોઈ ભગતનું ઘર હશે. તો ગયા ભગતના ઘરે, દરવાજે જેને અવાજ કર્યો, છે અજામિલ ભગત ઘરમાં? અજામિલની પત્નીના કાન ચમક્યા, મારા ઘરવાળાને ભગત કીધો કોને? નથી કોઈ દી મંદિરે ગયો, નથી કોઈ દી સત્સંગમાં ગયો, નથી ક્યારે સંતોની હારે ગયો. દરવાજો ખોલે જુએ છે તો સંતો હતા, અને સંતો હતા તો સંતોને વંદન કર્યા. એટલે સંતોને ગમ્યું. એટલે સંતોએ કહ્યું કે અમે માં પદયાત્રાએ નીકળ્યા છીએ, મધ્યાંતરનો સમય છે, એટલે અમે તમારા ઘરે ભોજન કરવા આવ્યા છીએ, અમને જમાડશો? ચાલો. કારણ કે અજામિલના પત્નીએ નક્કી કર્યું કે ઘર બેઠા ગંગા આવી છે તો જવા ન દેવાય. એટલે અજામિલના પત્ની તરત જ એને ઘરમાં લઈ ગયા, આસન આપી બેસાડ્યા છે, જલપાન કરાવ્યું. બાપજી, આપ થોડી વાર ભજન કરો ને, ત્યાં હું હમણાં પ્રસાદ બનાવી દઉં.
અજામિલના પત્નીએ પ્રસાદ બનાવ્યો અને જમવા બેસાડ્યા. હજી સંતો એક કવન ખાય ત્યાં અજામિલના પત્નીએ કહ્યું, બાપજી જરા ઉતાવળ રાખજો. સંતો વિચારે છે કે જ્યાં ભોજન કરવા જઈને લોકો એમ કહે છે કે ઉતાવળ ન કરતા, અહીંયા આ સ્ત્રી એમ કહે છે ઉતાવળ કરજો. સંતો એકબીજા સામે જોઈને કહે છે કદાચ આપણે અહીંયા ખોટા આવી ગયા એવું લાગે છે. પણ એક મહાત્માજીએ પૂછ્યું કે માં ઉતાવળ કરવાનું કેમ કહો છો? અજામિલના પત્નીએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો કે બાબજી તમારે યાત્રાએ જવાનું છે, મોડું ન થાય એટલા માટે, બીજું કશું છે નહીં. પણ સંતો હતા, ઓળખી ગયા હતા એ વાતને. સંતોએ કહ્યું ના માં કંઈક વાત બીજી છે, પણ તમે છુપાવો છો, તમે કયો નકર મેં ભોજન નહીં કર્યા. અજામિલના પત્નીએ સજળ નઈને કીધું, બાપજી તમને કોઈ કે છેતરા છે? તમને કહ્યું કે મારો પતિ ઘરવાળો ભગત છે, પણ મારા પતિ ભગત નથી. એને અને આ ભગવા કપડાને 12મો ચંદ્રમો છે. કૂતરા બિલાડા જેવું ભળે છે ને, અને મારા ઘરવાળાને આવવાનો સમય થયો છે, તમે વયા જાઓ ને. કારણ કે મેં જો આ તમને જમાડ્યા છે ને તમે એ હશે આવી જશે તો મારા બધા જ કર્યા ઉપર પાણી ફેરવી દેશે. માટે મારી પ્રાર્થના છે તમને, તમે જલ્દી જમી લો અને જતા રહ્યો. હવે હમણાં મારા પતિને આવવાનો સમય થયો છે. તો એક મહાત્માજીએ કીધું તો તમારા ઘરવાળાને મળીને જ જઈએ. અરે બાપજી વયા જાઓ, મળ્યા જેવો નથી, વયા જાઓ. પણ સંતોએ નક્કી કર્યું કે જેના ઘરનું અનાજ ખાઈએ અને એના ઘરનું દુઃખ ન દૂર કરીએ તો આપણે સંતો નમક હરામ કહેવાય. આનું દુઃખ દૂર ન કરીએ. સંતોએ નક્કી કરેલું. અને એમાં બરાબર અજામિલ ગામમાંથી નીકળ્યો હતો. જે લોકોએ સંતોને મોકલ્યા હતા એ હજી ત્યાં જ બેઠા હતા. એ લોકોએ અજામિલને જય સિયારામ કર્યા. જય સિયારામ ભગત. અજામિલને આમ ચારે બાજુ નજર કરી, એના સિવાય કોઈ નહોતું. એટલે અજામિલને પૂછ્યું કોને કયો છો? અરે તમને. અજામિલે સીધું જ પૂછ્યું, કોઈ દી મંદિરે જોયો મને? ક્યારેય સત્સંગમાં જોયો મને? તો પછી કેમ મને તમે જય સિયારામ કહો છો? હું ભગત જેવો લાગુ છું તમને? એટલે ગામના લોકોએ કીધું કે જેના ઘરે સંતો જમે એ ભગત ને બીજું કોણ હોય? કોને કીધું? જાઓ જોઈ આવો. આ ગામના લોકો છે. પેલા સંતોને મોકલ્યા, પછી અજામિલને આમ કર્યું. આ દુનિયા તો દુનિયા છે. ગમે તેમ કરો ને તો દુનિયાને તમે કોઈ દિવસ સમજાવી નહીં શકો. દુનિયાને તમે કોઈ દિવસ તમે રાજી નહીં કરી શકો. એકને રાજી કરવા જાવ ને તે બીજો રીસાઈ જાય. અને દુનિયાને રીસાવવાનું ત્યારે જ યાદ આવે જ્યારે આપણી ઘરે કંઈક સારો પ્રસંગ હોય તઈ, ત્યારે જ રીસાય. અને વળી પાછું એનું બાનું કેવું હોય ખબર? તમે ફલાણા ભાઈને તમારી ઘરે બોલાવશો તો અમે નહીં આવીએ. અરે તારે એની હારે વ્યવહાર ન હોય તો તું નહીં બોલતો એની હારે, પણ તારે અહીંયા શું વાંધો છે? તું આગો બેસજે, ઓલા છેડે બેસજે. આ કથા સાથે મારે તમને એટલો એક પ્રાર્થના કરવી છે કે તમારે બીજી વ્યક્તિ સાથે અબોલા છે અને છતાં તમારા પરિવારમાં કોઈ માણસને એની હારે વ્યવહાર હોય તો તમે એવી વાત લઈને જણશો કે તમે પેલા ભાઈને બોલાવશો તો અમે નહીં આવીએ. તમારે વ્યવહાર નથી, તમારા લીધે બીજાને શું કામ એને વ્યવહાર ખોરવાનો? બીજાને શું કામ અટકાવવાના? બીજાને શું કામ ઉભા રાખવાના તમારે? આ કથાઓના માધ્યમથી આ જ બધા જ ગુણો આપણી અંદર આવે એના માટે કથા છે. પરિવારમાં રહીને પણ તમે, સંસારમાં રહીને પણ તમે જીવન સારું જીવી શકો એના માટેના આ રસ્તાઓ છે. પછી તો અજામિલ ઘરે જાય છે. એના પત્નીને કીધું, તને કોણે કીધું? તું પણ હવે જલ્દી કે વૈયા જાય. સંતોએ કીધું, ભાઈ અમે તમારા ઘરે ભોજન કર્યા એટલે અમારે તમારે ત્યાં ભોજન કરીએ, ત્યાં અમારો નિયમ હોય દક્ષિણા લેવાની, તમે ભગત દક્ષિણા આપી દો. અજામિલે તો ઘણી બધી વાતો એવી કરી કે આ તમારા બધા કમંડળ ને માળાઓ લઈ નથી લેતો, એ જ દક્ષિણા સમજી અને વૈયા જાઓ. છતાં પણ સંતોએ હઠ પકડી ના દક્ષિણા દો. સંતો જ્યારે દક્ષિણા માગે છે ત્યારે એટલું જ કીધું કે અમારે પૈસા નથી જોતા, અમારે એટલું જોઈએ છે કે તમારા પત્ની ગર્ભવતી છે, જો તમારે ત્યાં દીકરાનો જન્મ થાય તો એનું નામ તમે નારાયણ પાડજો. અજામિલને થયું કે આ તો મફતનું છે, ચાલશે, હા જાવ રાખી દઈશ. એમ નહીં, બોલો નારાયણ. અજામિલ બોલ્યા છે નારાયણ.
સંતો જતા રહ્યા, દીકરાનો જન્મ થયો, નામ નારાયણ પાડ્યું. અને આપણે સૌ એ વાતથી વાકેફ છીએ કે સૌથી નાનું સંતાન હોય એમાં બધાને ખૂબ આસક્તિ હોય. તો નાના દીકરામાં સૌથી આસક્તિ અને જોડાયેલી, એટલે આખો દિવસ નારાયણ 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 કર્યા કરે. એમાં એક વખતના સમય યમના દૂતોએ આવીને કાળપાશથી પગને બાંધ્યા અને અજામિલ જ્યારે એને જુએ છે એટલે નામ નીકળી ગયું, દીકરાને બોલાવ્યો. કારણ કે છેલ્લે મમતા તો એમાં જ હોય.